શું છે, ગાંધી બાપુની હત્યામાં જેણે ષડયંત્ર કર્યું હતું એ સાવરકરના ટી શર્ટ પહેરાવીને અત્યારે સાંગાણી સ્કૂલના શિક્ષકો અને આચાર્યો બધા વિદ્યાર્થીઓને પહેરાવ્યું છે. વિદ્યાર્થીઓ, મારે તમને પૂછવું છે, ગાંધી બાપુના હત્યામાં જેનું નામ ષડયંત્રકારી તરીકે હોય એમનું ટી શર્ટ આપણે પહેરાય? ટી શર્ટ પહેરવું જોઈએ એવું? આ મુદ્દો છે. ક્યાં છે આચાર્ય? સ્કૂલ ડ્રેસ પણ આ નથી. સ્કૂલ ડ્રેસ જે અંદર પહેરો ને સ્કૂલ ડ્રેસ અંદર પહેરો ને એ સ્કૂલ ડ્રેસ મેં પૂછ્યું હતું વાલીને. આ સ્કૂલ ડ્રેસ છે સ્કૂલનો, અને આ ટી શર્ટ ડ્રેસ ને દબાવી દીધો. આ વિડિયો તો સ્કૂલ રહેવા દો ઘડીક રહેવા દો. ચાલ શું કરો? રહેવા દો ને, ટી શર્ટ કહું છું. નહીં, સ્કૂલ ડ્રેસ ને અંદર દબાયો અને આરએસએસ ના સાવરકર વાળો ફોટો લઈને ફરે છે. આ બરાબર ના કહેવાય. એટલે તમે આ વિડીયો છે એ તમે લોકોએ તમારી રીતે નક્કી કરવાનું બેટાઓ કે આપણે ગાંધી બાપુને પહેરીને નીકળશું કે સાવરકરને પહેરીને નીકળશું. આપણે ગાંધી બાપુને પહેરીને નીકળવાનું કે સાવરકરને? સાવરકરના ફોટા વાળા ટી શર્ટ પહેરીને ગમે પણ એનો ડ્રેસ, સ્કૂલનો ડ્રેસ આજે ગંગા યાત્રા સાવરકર ભેગું. ગુજરાતી ગાંધી બાપુની હત્યા જેણે કરી એના ટી શર્ટ આપણા નાના શરમ નથી આવતી તમને? ગાંધીના હત્યામાં સાજિશમાં જે વ્યક્તિ હતો સાવરકર, એના ટી શર્ટ પહેરાવીને તમે છોકરાઓને ફેરવો છો? આ તો અમને દાતા તરફથી. અરે દાતા, હું કાલ તમને નથુરામ ગોડસે નું ટી શર્ટ આપું, કાલ તમને હું દાઉદ નું આપું, પહેરાવી દેશો? નથુરામ ગોડસે અહીંયા છે. ચેન્જ કરો, ના ચાલે આવું. ચિઠ્ઠી નાખો ને, આમના પ્રશ્નો લખી. કાલ નથુરામ ગોડસે ના આપશે, કાલ રંગા ને બિલ્લા ના કોક આપશે, દાઉદ ના આપશે, કાલ દાઉદ ના આપશે. तो लालजी देसाई ये स्कूल के संचालक थे, उनसे कह रहे थे कि ये सवाल पूछ रहे थे कि आपको शर्म नहीं आ रही है कि आप सावरकर की फोटो वाली टी शर्ट इनको पहना रहे हो और आज ही के दिन वो भी. तो संचालक कह रहे हैं कि भाई हमको तो दाता जो है, जो डोनेशन देने वाले होते हैं, उन्होंने ये भिजवाई थी आज के दिन के लिए, तो हमने पहना. तो लालजी देसाई पूछ रहे हैं तो क्या कोई दाऊद की फोटो छाप के या नथुराम गोडसे की फोटो छाप के आपको कोई अगर दाता या जो डोनेट करने वाला व्यक्ति है वो भेजेगा टी शर्ट, तो क्या पहना होगा क्या आप? तो उसका उनके पास कोई जवाब नहीं था. एक और है दृश्य उसके साथ जुड़ा हुआ, ये भी आप देख लीजिए. પૂછજો તમે, મારો મિત્ર, તમે અહીંયા ડિપાર્ટમેન્ટમાં છો, તમે વિચાર તો કરો, સ્કૂલ ડ્રેસને દબાવી દે અને એક ચોક્કસ સાવરકરના ફોટાવાળા ટી શર્ટ પહેરાવીને, એટલે તમે કરવા શું માંગો છો? એનો ડ્રેસ ગુજરાતમાં ગાંધી બાપુ, ગુજરાતી ગાંધી બાપુની હત્યા જેણે કરી એના ટી શર્ટ આપણા નાના છોકરાઓને પહેરાવવાનું તમે ચાલુ કરો છો. કોણ છે આચાર્ય અહીંયા? શરમ નથી આવતી તમને? ગાંધીના હત્યામાં સાજિશમાં જે વ્યક્તિ હતો સાવરકર, એના ટી શર્ટ પહેરાવીને તમે છોકરાઓને ફેરવો છો? આ તો અમને દાતા તરફથી. અરે દાતા, હું કાલ તમને નથુરામ ગોડસે નું ટી શર્ટ આપું, કાલ તમને હું દાઉદ નું આપું, પહેરાવી દેશો? નથુરામ ગોડસે અહીંયા જ છે. ચેન્જ કરો, ના ચાલે આવું. ચિઠ્ઠી નાખો ને, આમના પ્રશ્નો લખી. કાલ નથુરામ ગોડસે ના આપશે, કાલ રંગા ને બિલ્લા ના કોક આપશે, કાલ દાઉદ ના આપશે. એટલે આવી રીતના સાવરકરના ટી શર્ટ પહેરાવીને આઝાદીને બદનામ ના કરો. ઇમરાનભાઈ આવી ગયા. एसएमसी कमेटी चेंज कर नाखो. एसएमसी कमेटी नहीं चाले. ગોપાલભાઈ, एसएमसी कमेटी ने पहला पूछो. कमेटी ने पहला पूछो. સરદાર પટેલ, સુભાષ મહાત્મા ગાંધી જિંદાબાદ, 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 જિંદાબાદ. ગાંધી બાપુ અમર રહે, અમર રહે, અમર રહે. ગાંધી બાપુ અમર રહે, અમર રહે. મહાત્મા ગાંધી અમર રહે, અમર રહે. સરદાર પટેલ ને ભૂલી ગયા, શરમ નથી આવતી? ભૂલી ગયા, શરમ કરાવો.
अब इसमें चोटिला विस्तार जो है वहां के पूर्व विधायक ऋत्विक मकवाना कांग्रेस से जो है, उन्होंने भी जो है अपनी प्रतिक्रिया दी, वो भी मैं आपको सुनाता हूँ। નમસ્કાર. ગુજરાત રાજ્યની અંદર કોંગ્રેસ પક્ષ અને દુર્ઘટનાઓના પીડિતો દ્વારા જ્યારે ન્યાય યાત્રા ચાલી રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ એને કાઉન્ટર કરવા માટે થઈ અને તિરંગા યાત્રાનું આયોજન કર્યું છે. શાળાના બાળકો અને વહીવટી તંત્રનો દુરુપયોગ કરી અને એનો રાજકીય દુરુપયોગ કેવી રીતે થાય, આપણા દેશના મહાન લડવૈયાઓ જે છે એ લડવૈયાઓની બદલે એ લોકો આ પ્રકારના ટી શર્ટ ભારતીય જનતા પાર્ટી શાળાના બાળકોને પહેરાવી રહી છે. શાળાના બાળકોના મગજમાં અને મનમાં મહાત્મા ગાંધી, સરદાર પટેલ, વલ્લભભાઈ એ બધા રાષ્ટ્રીય હીરોને બદલે સાવરકર રાષ્ટ્રીય હીરો બને એ પ્રકારનું દુષ્કૃત્ય ભારતીય જનતા પાર્ટી પડદા પાછળ રહીને કરી રહી છે. આ પ્રકારના કેસરી ટી શર્ટ ચોટીલા તાલુકાની અંદર 10,000 જેટલા વહેંચાયા હોવાની રજૂઆત અમને મળી છે. मैं अब इसमें थोड़ा आपको बता दूं, ये ऋत्विक भाई कह रहे हैं कि चोटीला जो तालुका है सिर्फ उसी तहसील में ऐसे सावरकर की फोटो वाले 10,000 से भी ज्यादा ये केसरी कलर के गेरुआ रंग के जो टी शर्ट हैं उसको बांटा गया है भारतीय जनता पार्टी या तो उनके समर्थकों के द्वारा। ऐसी खबर इनको मिली है और इनका अब तक का गुजराती में जो कहना था उसका सार ये था कि भाई महात्मा गांधी या सरदार पटेल को मतलब वो भुला कर बच्चे उनको भूल जाए और सावरकर जी जो है उनको इस देश के एक बड़े नायक के रूप में याद करें या तो मानना शुरू कर दें, ये कोशिश उनके वहां इनका कहना है कि की जा रही है, जिसकी वो कड़ी निंदा कर रहे हैं। ये अब तक बोले। बगल में जो सुभाष बाबू का चित्र है आप देख सकते हैं, वो बड़ा छोटा सा रखा है, सावरकर जी का बड़ा चित्र रखा है। तो ये सब चीजें हो रही है। अब आगे सुनिए क्या कहते हैं। એવી જ રીતે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર પણ આવા અનેક ટી શર્ટ વેચાયા હોવાની રજૂઆતો છે. દરેક શાળાઓની અંદર ભારતીય જનતા પાર્ટી આ પ્રકારના ટી શર્ટનું વિતરણ કરી અને બાળકોના મનની અંદર આ પ્રકારનો દુષ્પ્રચાર કરી રહ્યા છે એને અમે વખોડી કાઢીએ છીએ અને ભારતીય જનતા પાર્ટી અને ગુજરાત સરકારને વિનંતી કરીએ છીએ, વિનંતીને ચેલેન્જ કરીએ છીએ કે તમારામાં તાકાત હોય તો તમે તમારી તાકાત ઉપર લડો, શાળાના બાળકો ઉપર આ પ્રકારનો અત્યાચાર ન કરો. ધન્યવાદ. तो आखिर में उन्होंने कहा कि सिर्फ चोटिला तहसील ही नहीं, पूरे सुरेंद्रनगर जिले में इस तरह के बहुत बड़ी तादाद में टी शर्ट्स बांटे गए हैं, वो जानकारी उनको प्राप्त हुई है, जिसका वो विरोध करते हैं। कांग्रेस पार्टी विरोध करती है और भारतीय जनता पार्टी को भी ये संदेश देना चाहती है कि छोटे जो बच्चे हैं, जो बड़े नाजुक मतलब कि विथ वेरी कहते हैं ना कि मतलब वो एक ऐसा दिमाग होता है जहां पे जो भी प्रिंट करना चाहो उस उम्र में तो वो बड़ी जल्दी से इम्प्रिंट होता है। तो बोले वो कोशिश न करें, उस तरह की चीजें उनके मन में न डालने की कोशिश करें जो कि उचित नहीं है। तो गांधी पटेल को आप जो है हटा के अगर सावरकर जो है उनको अब महान देश का महान हीरो या नायक साबित करने की कोशिश कर रहे हैं तो वो बहुत गलत है। अब ये विवाद है और ये आज ही शुरू हुआ है और बढ़ता जा रहा है।